મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ચૈત્રી પૂનમે મિત્રો આપણે કીધું તે પ્રમાણે કે બે સંઘ જતા હોય છે મોટા, એક આપણા બહુચરમાના દર્શન માટે બહુચરાજી અને બીજો એક ચોટીલા ચામુંડમાના દર્શન માટે જતા હોય છે. મિત્રો અત્યારે હાલ આપણે આપણા જે બહુચરાજી જે પણ સંઘ જે પણ પદયાત્રી ચાલીને જઈ રહ્યા છે ત્યાં મિત્રો આપણે જોયું કે અલગ અલગ જગ્યાએ મિત્રો 1-1 કિલોમીટરના અંતરે અલગ અલગ કેમ્પ હોય છે. મિત્રો અમે છેલ્લા લગભગ 15 વર્ષથી અહીંયા આપણે આ રોડ ઉપર અલગ અલગ કેમ્પ જોયા છે, પરંતુ આ વખતે અમારા જયસિંહપુરા ગામના અમારા જે યુવાન મિત્રો જે છે એ યુવાન મિત્રોએ આ વખતે લગભગ મારી જાણ મુજબ પ્રથમ વખત આ એક પોપકોર્નનો મિત્રો આ એક ખૂબ જ સુંદર કેમ્પ એમને રાખેલો છે. કારણ કે આ પોપકોર્નથી મિત્રો જે પણ હાલીને જઈ રહ્યા છે એમને મિત્રો શરીરની અંદર મિત્રો કદાચ જમે તો કદાચ શરીર ભારે થઈ જાય, પરંતુ આ પોપકોર્નથી મિત્રો એકદમ શરીર પણ હલકું રહે છે, આપણે ખાધું પણ ન કહેવાય અને ખાધું પણ કહેવાય એવી રીતે આ સુંદર સેવા આપણા યુવાન મિત્રો અહીંયા આપી રહ્યા છે. પોપકોર્ન ખવડાવી રહ્યા છે જેથી માણસને એમ લાગે કે મેં થોડુંક કંઈક ખાધું છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ આપણા યુવાન મિત્રો આ પોપકોર્ન અહીંયા બનાવી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ પોપકોર્ન અહીંયા તૈયાર થઈ રહ્યા છે. ભાઈ ઢાંકી દે બાપા, નથી જોવું, આ જોઈ લીધું, પબ્લિકે જોઈ લીધું, ઢાંકી દે. જો મિત્રો જોયું ને કે આપણા યુવાન મિત્રો કેટલી સુંદર સેવા અહીંયા આપી રહ્યા છે. મિત્રો જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે એમ એમ મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પદયાત્રી ચાલીને જતો હોય તો મિત્રો આજનો યુવાન આપણે કહીએ છીએ કે આજનો યુવાન બગડી ગયો છે, પરંતુ ના મિત્રો, આજનો યુવાન જેટલી સેવાની અંદર મિત્રો તત્પર છે ને એટલો મિત્રો કદાચ બીજી કોઈ જગ્યાએ નહીં હોય. મિત્રો કોઈ પણ જગ્યાએ કેમ્પ હોય, ડાકોરનો કેમ્પ હોય, દ્વારિકાનો હોય, ચોટીલાનો હોય કે બહુચરાજીનો હોય, એની અંદર મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ આપણા કેમ્પ આપણા યુવાન મિત્રો લગાવે છે. તો અત્યારે હાલ અહીંયા આપણા આ જયસિંહપુરા ગામના જે યુવાન મિત્રોએ જે સુંદર કેમ્પ લગાવ્યો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બસ આવી જ રીતે અહીંયા આ કેમ્પમાં સેવા આપતા રહેજો, એ જ આપણી આશા છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મસાલા સાથે, હો ભાઈ, મસાલા સાથે આ પોપકોર્ન અહીંયા આપવામાં આવી રહ્યા છે. આ હળવો ખોરાક છે, હળવો, કોઈ ભારે ખોરાક નથી. ભાઈ શું છે? હર હર મહાદેવ, હર હર મહાદેવ સાઉન્ડ. હા જો સ્પેશિયલ જર્સી બનાવી છે આ આપણા યુવાન મિત્રોએ, સ્પેશિયલ આ સેવા માટે. જો આગ્રહ કરી અને અહીંયા પોપકોર્ન આપવામાં આવી રહ્યો છે. જય બહુચર બોલતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, આગળ જતા જાઓ. એટલે રાખવાનું તો ચાલુ યાર.